હેલો સ્ટુડન્ટ્સ, વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો સ્ટુડન્ટ, આપણે ભાગ 7માં પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ અને આણ્વીય દળનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક છે સૂત્રદળ, જેને ફોર્મ્યુલા માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ, સૂત્રદળ એટલે શું અને સૂત્રદળ કોના માટે શોધાય? તો કે કેટલાક ઘન પદાર્થો અથવા આયનીય પદાર્થો માટે સૂત્રદળ શોધવામાં આવે છે. આયનીય પદાર્થો એટલે શું? તો કે ધન આયન અને ઋણ આયન, જેને આપણે પોઝિટિવ અને નેગેટિવ આયન્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો આયનીય પદાર્થો એટલે કે ધન આયન અને ઋણ આયન, તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે અને તે એકબીજા સાથે આયોનિક બંધથી જોડાય છે અને જે સ્ફટિક બને છે તે સ્ફટિક ઘન અવસ્થામાં હોય છે. તો આવા કેટલાક ઘન પદાર્થો અથવા તો આયનીય પદાર્થો એવા છે કે જેમાં આપણે સૂત્રદળ શોધવું પડે છે. તો સ્ટુડન્ટ, એનું કારણ શું છે? તો કે કોઈ પણ ઘન પદાર્થ હોય છે, તે ઘન પદાર્થની અંદર પરમાણુઓની ગોઠવણી નિયમિત રીતે અને પરમાણુઓ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. તેમજ ઘન પદાર્થની અંદર જે પરમાણુઓની ગોઠવણી હોય છે તે આ રીતે ત્રિપરિમાણીય, જેને 3 ડાયમેન્શનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ, બરાબર, જેને આપણે મીઠું તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જુઓ, NaCl, બરાબર, એ શું છે? આયનીય પદાર્થ છે, એક સંયોજન છે. NaCl કેવી રીતે બનેલું છે? તો કે Na+ ધન આયન અને Cl- ઋણ આયન, એ બંને જોડાઈને આપણને NaCl મળે છે. બરાબર, આ જે NaCl છે એ ઘન અવસ્થામાં સ્ફટિકમય રચના ધરાવે છે. આપણે અહીંયા એક ઘન 3 ડાયમેન્શનલ આકૃતિ દોરી છે, જે સમજવા માટે છે. તો અહીંયા જુઓ, ધારો કે આપણે આ રાઉન્ડ છે એના બરાબર લીધા NaCl અને આ જે ડાર્ક ટપકું છે એના બરાબર લીધા Cl-. હવે જુઓ, આ જે Na+ છે તો તેની બાજુમાં Cl- આયન, બરાબર. હવે આ Cl- છે તો અહીંયા શું આવશે? Na+ આયન. એવી જ રીતે અહીંયા જો, અહીંયા Na+ આયન છે તો એની બાજુમાં શું આવશે? Cl-. તો શું બનશે? NaCl. અહીંયા Cl- છે તો એની બાજુમાં આવશે Na+, તો શું બનશે? NaCl. આ રીતે આ જે આપણે ત્રિપરિમાણીય આકૃતિ દોરી છે એમાં Na+ આયન અને Cl- આયન, બરાબર, એ આયનો ગોઠવીને બતાવ્યા છે. હવે અહીંયા જુઓ કે NaCl ના આ જે સ્ફટિક છે એની અંદર ફક્ત એક જ NaCl નથી, પણ આ સ્ફટિકની અંદર ઘણા બધા Na+ આયન છે અને ઘણા બધા Cl- આયન છે, એવું આપણે હવે કહી શકીએ. બરાબર છે. હવે આમાં આપણને NaCl નો એક અણુ દેખાતો નથી. બીજી વસ્તુ એ જાણવામાં આવી હતી કે Na+ જે છે એ Na+ ની બાજુમાં 6 Cl- આયન અને એક Cl- ની બાજુમાં 6 Na+
ગોઠવાયેલા હોય છે। એ ત્રિપરિમાણીય આકૃતિ આપણે 3 ડાયમેન્શનલ અહીંયા દોરી છે, બરાબર? એ જ રીતે દોરેલી હોય બધી બાજુએ। આ 1 Cl માઇનસ એની આજુબાજુમાં 6 Na પ્લસ અને 1 Na પ્લસ એની આજુબાજુમાં 6 Cl માઇનસ આયનો ગોઠવાયેલા હોય છે। તેથી ચોક્કસ આપણે વજન અથવા તો દળ આ સ્ફટિકનું શોધવું જે છે એ કેવું પડી જાય? મુશ્કેલ, કારણ કે અહીંયા ઘણા બધા Na પ્લસ અને Cl માઇનસ આવેલા છે। તેથી આ જે સ્ફટિક છે તેનું દળ અથવા તો વજન શોધવા માટે એક જ સૂત્ર બન્યું। શું સૂત્ર બન્યું? તો કે Na પ્લસ અને Cl માઇનસ બરાબર છે, એ જોઈન્ટ થઈને બન્યું સૂત્ર NaCl। અને આ જે NaCl એક જ સૂત્ર બનતું હોય એને શું કહેવા? આપણે એક ઘટક તરીકે લીધો અને આના ઉપરથી આપણે સૂત્ર દળ શોધવાનું અને સૂત્ર ઉપરથી જે દળ શોધવામાં આવે છે તેને સૂત્ર દળ કહેવામાં આવે છે। તેથી સૂત્ર દળ શોધવા માટે આપેલ સૂત્રમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળ, સૂત્ર દળ શોધવા માટે આપેલ જે સૂત્ર છે એ સૂત્રના પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે। તો અહીંયા જુઓ, NaCl સોડિયમ ક્લોરાઇડનું મારે સૂત્ર દળ શોધવું છે। તો સોડિયમનું પરમાણ્વીય દળ અથવા તો પરમાણુ ભાર પ્લસ ક્લોરીનનું પરમાણ્વીય દળ। ચલો, સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? 23 અને ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું છે? 35.5। તો સોડિયમ ક્લોરાઇડ NaCl એનું સૂત્ર દળ કેટલું થશે? 58.5 U, બરાબર? યુનિફાઈડ માસ। તો આ થયું સૂત્ર દળ। હવે એક બીજી નોંધ લેવા જેવી એ છે કે સૂત્ર દળ એ પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવતા પદાર્થો ઉપર લાગુ પાડી શકાતું નથી। ફક્ત સ્ફટિકમય ઘન અવસ્થામાં ત્રિપરિમાણીય રચના ધરાવતા પદાર્થોનું જ સૂત્ર દળ મેળવી શકાય છે। તો સ્ટુડન્ટ, આપણો નેક્સ્ટ ટોપિક છે મોલ સંકલ્પના અને મોલર દળ। તો મોલ એટલે શું એ આપણે સૌથી પહેલા જાણવાનું છે, બરાબર? તો મોલ વિશે જાણતા પહેલા બીજા કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ કે મોલ કેવી રીતે શોધાયું, બરાબર? તો અહીંયા જુઓ, આપણે બધા જાણીએ છીએ કે 1 ડઝન બરાબર 12 નંગ થાય। 1 ડઝન બરાબર 12 નંગ થાય। પછી વસ્તુ ગમે તે હોય, વસ્તુ તો 1 ડઝનમાં આપણને 12 જ મળે। ઉદાહરણ તરીકે લઈએ તો 1 ડઝન કેળા આપણે લઈએ, તેમાં હંમેશા 12 જ કેળા આવશે, બરાબર છે? બીજું લઈએ ઉદાહરણ, 1 કોળી બરાબર 20 નંગ। આપણે કોળી શબ્દનો ઉપયોગ સૌથી વધારે પતંગ લેવા જઈએ છે ત્યારે કરીએ છીએ। ઉત્તરાયણમાં તમે બધા દુકાને જઈને 2 કોળી કે 3 કોળી પતંગ આપો એવું જ કહો છો અને 1 કોળીમાં હંમેશા 20 જ નંગ આવે, બરાબર? તો જો આપણે 3 કોળી પતંગ લઈએ તો તેમાં કુલ 60 પતંગ આવશે। એવી જ રીતે 1 ગ્રોસ બરાબર 144 નંગ। 1
1 મણ બરાબર 20 કિલોગ્રામ અને 1 ટન બરાબર 100 કિલોગ્રામ. તો આ બધા એકમોનો આપણે રોજિંદા જીવનમાં વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, પણ આ એકમોનો ઉપયોગ આપણે રસાયણ વિજ્ઞાનમાં કરી શકતા નથી. કેમ? તો કે આપણે જે રાસાયણિક પદાર્થો છે તેને 1 ડઝન, કોડી કે મણ એકમોમાં માપી શકતા નથી, કારણ કે આપણે આગળના ટોપિકમાં ભણ્યા હતા કે અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થમાં અણુઓ અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થમાં અણુઓ અને પરમાણુઓની સંખ્યા ઘણી વધારે હોય છે. તેમજ અણુઓ અથવા પરમાણુઓ અથવા આયનોની જે સંખ્યા હોય છે તેને આપણે સરળતાથી ગણી શકતા નથી. તેથી રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાતા પદાર્થના જથ્થાને ગ્રામ એકમમાં દર્શાવવામાં આવે છે. પરમાણુઓ કે અણુઓની સંખ્યાના ચોક્કસ જથ્થાને મોલ એકમમાં રજૂ કરવામાં આવે છે. મોલ એ પદાર્થનો જથ્થો દર્શાવતો SI એકમ છે. બરાબર, જે આપણે SI એકમ પદ્ધતિમાં ભણી ગયા કે પદાર્થનો જથ્થો દર્શાવવા માટે SI એકમ કયો છે? મોલ છે. તો 1 મોલ બરાબર કેટલા? બરાબર છે. તો કે 1 મોલ બરાબર કેટલા તે શોધવા માટે આપણે ફરી પાછા પરમાણ્વીય દળવાળી થિયરીમાં જવું પડશે. તો કે તે સમયે કાર્બન 12 ને પ્રમાણિત કરવામાં આવ્યું હતું, જેના વિશે આપણે આગળ ભણી ગયા. તો સ્ટુડન્ટ, અહીં જેમ 1 ડઝન બરાબર 20 નંગ, એટલે કે જો કોઈ પદાર્થના 12 નંગ ભેગા કરવામાં આવે તો તે પદાર્થનો જથ્થો 1 ડઝન લીધો છે તેમ કહેવાય. આમ એ જ રીતે જો આપણે રાસાયણિક રીતે કોઈ પણ પદાર્થના 6.022 ગુણ્યા 1023 કણ લેવામાં આવે તો તે દ્રવ્યનો જથ્થો 1 મોલ લીધો છે તેમ કહેવાય. બરાબર, તો 12 નંગ બરાબર જેવી રીતે આપણે 1 ડઝન કહીએ છીએ એ જ રીતે 6.022 ગુણ્યા 1023 કણ લેવામાં આવે તો તે પદાર્થનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહી શકાય. હવે અહીંયા જુઓ તો કે તે દ્રવ્યના કણ તરીકે હવે આપણે આ 6.022 ગુણ્યા 1023 કણ બરાબર 1 મોલ દ્રવ્યનો જથ્થો લઈ લીધો. હવે આ જે કણ છે એ કણ તરીકે પરમાણુઓ,
અથવા અણુઓ અથવા આયનો તેમજ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન, બરાબર છે, એમનો પણ 6.022 ગુણ્યા 23 ઘાત લો તો તેનો જથ્થો 1 મોલ કહેવાય. હવે ફરી પ્રશ્ન એ થાય કે 1 મોલ જથ્થાની અંદર આપણે 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુઓ લઈએ કે અણુઓ લઈએ કે આયનો લઈએ અથવા તો ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન લીધા, બરાબર, પણ આ જે સંખ્યા છે એ ઘણી જ મોટી છે અને આ જે બધા કણો છે, પરમાણુઓ, અણુઓ, આયનો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા કણોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો જુઓ, ધારો કે જેવી રીતે આપણે બજારમાં 1 ડઝન કેળા લેવા જઈએ તો આપણે સરળતાથી કેળાને ગણી શકીએ છીએ, એટલે કે 12 નંગ કેળા બરાબર 1 ડઝન થાય એવું આપણે ગણતરી કરી શકીએ અને તેનો આપણે વ્યવહારમાં ઉપયોગ લઈ શકીએ. પણ પદાર્થના જે નાનામાં નાના કણો છે, પરમાણુઓ, અણુઓ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આ બધા જે કણો છે, આ બધા કણોની સંખ્યા ગણવી પણ કેવી થઈ જાય છે? તો કે અશક્ય થઈ જાય છે. કેવી થઈ જાય છે સંખ્યા ગણવી? અશક્ય થઈ જાય છે. તેથી વૈજ્ઞાનિકોએ મોલ જે જથ્થો છે એ મોલ જથ્થાને વજન સાથે સાંકળ્યું, બરાબર છે, કારણ કે કણની સંખ્યા કેવી હતી? ઘણી વધારે, તેમજ કણોને નરી આંખે જોઈ શક્યા નહીં. એટલા માટે પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે જે મોલ જથ્થો છે તેને તેમણે વજન સાથે સાંકળ્યો, તેમની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. તો એમની વચ્ચેનો સંબંધ શું છે? તો કે મોલ અને વજન વચ્ચેનો સંબંધ, તો કે 1 મોલ દ્રવ્યનો જથ્થો તો તેનું દળ, કેટલું દળ વજન નક્કી કરવા માટે, કેટલું દળ અથવા તો વજન નક્કી કરવા માટે આપણે ફરી પાછા કાર્બનના સમસ્થાનિક કાર્બન 12 ની જ વાત કરીએ તો સ્ટુડન્ટ્સ, આપણે આગળના ટોપિકમાં મેં તમને આવી રીતે જણાવ્યું હતું કે 1 મોલ કાર્બન 12, 1 મોલ કાર્બન 12 બરાબર 12 ગ્રામ પ્રતિ મોલ. કાર્બન 12 બરાબર 6.022 into 10⁻23 કાર્બન 12 ના પરમાણુઓ, જે આપણે પરમાણ્વીય દળવાળા ટોપિકમાં જોઈ ગયા. તો એ જ વાત અહીં છે. તો કે કાર્બન 12 ના 12 ગ્રામ જથ્થામાં રહેલા કણની સંખ્યા, કાર્બન 12 ના 12 ગ્રામ જથ્થામાં રહેલા કણની સંખ્યા 6.022 into 10⁻23 આવે છે. અને આ એવોગેડ્રો અંકની કિંમત કેવી રીતે મળી? હવે જે આ એવોગેડ્રો અંક છે તેની કિંમત કેવી રીતે મેળવવામાં આવી તે પણ આપણે જોઈ લઈએ. તો કે જુઓ, આપણે એવોગેડ્રો અંકની કિંમત કેવી રીતે મળી એ જોઈએ. તો જુઓ, એવોગેડ્રો અંક જેને Na કહેવાય છે, બરાબર છે, હવે ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રામ પ્રતિ મોલ છેદમાં 1 કાર્બન 12 પરમાણુનું દળ, બરાબર. 1 કાર્બન 12 પરમાણુનું દળ શું હતું આપણું? 1.992648 કાર્બન 12 પરમાણુ. તો એવોગેડ્રો આ કેવી રીતે શોધ્યો? તો કે કાર્બન 12 સમસ્થાનિકનું વજન ગ્રામમાં લીધું, બરાબર છે, 12 ગ્રામ પ્રતિ
મોલ. તો આ 12 ગ્રામ વજનમાં આપણે કણની સંખ્યા શોધીએ, બરાબર છે. તો અહીંયા જુઓ, 12 ગ્રામ પ્રતિ મોલને આપણે કાર્બન 12 ના એક પરમાણુના વજન 1.992648 ઇન્ટુ 10⁻⁻23 બરાબર, એનાથી ભાગીએ તો આપણને જવાબ મળશે 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુ પર મોલ, બરાબર છે. આપણે કાર્બન 12 ના સમસ્થાનિક જે છે એનું ગ્રામમાં વજન લીધું, 12 ગ્રામ પ્રતિ મોલ, એને આપણે કાર્બન 12 ના એક પરમાણુનું દળ 1.992648 વડે ભાગ્યું તો આપણને જવાબ મળે છે 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. કારણ કે અહીંયા ગ્રામ ગ્રામ જે એકમો શું થઈ જશે, ઉડી જશે, બરાબર. તો જવાબ તમને શું મળશે, 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ પ્રતિ મોલ. તો હવે અહીંયા જુઓ, આના ઉપરથી આપણે એમ કહી શકીએ, એવું વસ્તુ ધ્યાનમાં લીધી કે 1 મોલ દ્રવ્યના જથ્થામાં તેના કણની સંખ્યા એ 6.022 ઇન્ટુ 10⁻23 એટલે કે એવોગેડ્રો અંક જેટલી હોય છે. બરાબર. અને બીજી રીતે કેવું હોય તો કે કાર્બનના સમસ્થાનિક કાર્બન 12 નો 1 મોલ જથ્થો એટલે તેના પરમાણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન થાય. કેવી રીતે, તો જો કાર્બન 12 1 મોલ એનું પરમાણ્વીય દળ કેટલું થાય, 12 AMU 12 એટોમિક માસ યુનિટ, અને એનું ગ્રામમાં વજન આપણે કેટલું લખીએ છીએ, 12 ગ્રામ પ્રતિ મોલ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ લીધું આપણે 16 એટોમિક માસ યુનિટ, અથવા તો બીજો એકમ લઈએ યુનિફાઈડ માસ. એને શું કહે છે, તે પછી કહે છે કે આને આપણે એ રીતે બી કહી શકીએ કે ઓક્સિજન તત્વના પરમાણુઓનો 1 મોલ જથ્થો લેવામાં આવે છે, બરાબર. તો અહીંયા લખીએ, ઓક્સિજન તત્વના પરમાણુઓનો જથ્થો બરાબર 1 મોલ. બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાશે હજુ, તો કે 1 મોલ ઓક્સિજન તત્વના પરમાણુનું વજન બરાબર 12 ગ્રામ થાય. અને હજુ એ જ વસ્તુ આપણે ફરી અલગ રીતે કહેવી હોય તો ઓક્સિજન જથ્થાનું વજન, ઓક્સિજનના જથ્થાનું વજન બરાબર 12 ગ્રામ પ્રતિ મોલ થાય તેમ કહેવાય, બરાબર છે. આ બધી વસ્તુ એક જ બાબત કહેવા માંગે છે, પણ પહેલા આપણે પરમાણ્વીય દળની ભાષામાં કીધું તો 16 એટોમિક માસ યુનિટ, પછી આપણે એને મોલની ભાષામાં કીધું તો ઓક્સિજન તત્વના પરમાણુનો જથ્થો બરાબર 1 મોલ, પછી 1 મોલ ઓક્સિજનના તત્વના પરમાણુનું વજન તો કે 12 ગ્રામ 16 ગ્રામ, અને ઓક્સિજનના જથ્થાનું વજન તો 16 ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે.
તો અહીંયા જુઓ પરમાણ્વીય ઓક્સિજનનું પરમાણ્વીય દળ બરાબર પરમાણ્વીય દળ છે એટલું જ ઓક્સિજનનું વજન થયું 16 ગ્રામ પ્રતિ મોલ. એટલે એ વસ્તુ સાચી છે કે ઓક્સિજનના જથ્થાનું વજન જે ગ્રામમાં છે એ કોની બરાબર હોય તો કે ઓક્સિજનના પરમાણ્વીય દળની બરાબર હોય. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે તો ઓક્સિજનનું હવે આણ્વીય દળ લઈએ. આ આપણે ઓક્સિજનનું શું લીધું પરમાણ્વીય દળ બરાબર. તો જુઓ પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને છે તો એ જ રીતે પરમાણ્વીય દળ ભેગા થઈને શું મળશે આણ્વીય દળ મળશે. હવે ઓક્સિજનનું એટલે O2 અણુ આણ્વીય દળ તો ઓક્સિજનના એક પરમાણુનું દળ કેટલું 16 બરાબર છે. તો બે પરમાણુનું દળ થશે 32 એટોમિક માસ યુનિટ. તો જે રીતે આપણે ઓક્સિજનના પરમાણ્વીય દળ બરાબર ઓક્સિજનનું વજન ગ્રામમાં 16 ગ્રામ પ્રતિ મોલ થાય છે એ જ રીતે ઓક્સિજનનું આણ્વીય દળ 32 એટોમિક માસ યુનિટ છે તો તેના જથ્થાનું વજન ગ્રામમાં થશે 32 ગ્રામ પ્રતિ મોલ બરાબર. એ આપણે કહી શકીએ. તો હવે અહીંયા જુઓ 32 ગ્રામ પ્રતિ મોલ થઈ ગયું ઓક્સિજનના અણુનું બરાબર વજન. હવે એ જ વસ્તુ સેમ આપણે જો મોલમાં કેવી હોય તો શું કહીશું તો કે 1 મોલ ઓક્સિજન વાયુના અણુઓનો જથ્થો બરાબર 1 મોલ ઓક્સિજન વાયુના અણુઓનો જથ્થો. તો આને આ રીતે બી લખી શકાય. આ છે ઓક્સિજન અણુનું જે રીતે આપણે પરમાણુઓ વિશે કીધું એ જ રીતે સેમ ઓક્સિજનના અણુઓ વિશે કહીએ તો લખાશે ઓક્સિજનના અણુઓનો જથ્થો બરાબર 1 મોલ. એ જ વસ્તુ આપણે અહીંયા વજન માટે પણ લખી દીધી 32 ગ્રામ પ્રતિ મોલ. અને એ જ વસ્તુ હવે ફરી અલગ રીતે લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે 1 મોલ ઓક્સિજન અણુનું વજન બરાબર 32 ગ્રામ થાય. તો જે વસ્તુ આપણે ઓક્સિજનના પરમાણુ માટે લખી એ જ સેમ વસ્તુ આપણે ઓક્સિજનના અણુ માટે લખી. આ બધી આપણે જે આગળ બાબતો જોઈ એના ઉપરથી એમ કહી શકીએ કે કોઈ પણ તત્વના પરમાણ્વીય દળ અથવા તો કોઈ સંયોજનના આણ્વીય દળ જેટલું વજન પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલું વજન ગ્રામમાં લેવામાં આવે
તો તે દ્રવ્યનો એક મોલ જથ્થો લીધો છે તેમ કહેવાય. સમજણ પડી સ્ટુડન્ટ? હવે જુઓ, તેથી પરમાણ્વીય દળ અને આણ્વીય દળ માટે એટોમિક માસ યુનિટ, આપણે શું કીધું કે કોઈ પણ તત્વના પરમાણ્વીય દળ અથવા કોઈ સંયોજનના આણ્વીય દળ જેટલું વજન ગ્રામમાં લેવામાં આવે તો તે દ્રવ્યનો એક મોલ જથ્થો લીધો તેમ કહેવાય. તો હવે આપણે આણ્વીય દળ અને પરમાણ્વીય દળ જેટલું શું કરી લીધું? વજન ગ્રામમાં લીધું. તો હવે અહીંયા જો એના સાથે શું થશે તો કે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ માટે આપણે જે એકમ વાપરીએ છીએ એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ, બરાબર, એની સાથે આપણે બીજો અન્ય એકમ કયો યુઝ કરી શકીએ તો કે ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે, તેમ કહેવાય. કેમ? કારણ કે આપણે જોઈ લીધું કે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ જેટલું જ વજન તમે ગ્રામમાં લીધું તો પછી એકમમાં પણ બદલાવ આવશે. આપણે જે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ માટે એકમ લેતા હતા એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ, એની જગ્યાએ આપણે બીજો એકમ ઉપયોગ કરી શકીએ ગ્રામ પ્રતિ મોલ. હવે અહીંયા જુઓ, પરમાણ્વીય દળ અને આણ્વીય દળ છે એને વાસ્તવમાં શું કહી દીધું? મોલર દળ. કેમ? તો કે પદાર્થના એક મોલ એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ તેનું મોલર દળ કહેવાય. પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ જેને મોલર દળ કહેવાય છે, બરાબર. કેમ? તો કે જુઓ, આપણે અહીંયા હમણાં જ જોયું કે એક મોલ પરમાણુ હોય કે એક મોલ અણુ હોય, બરાબર છે. એક મોલ પરમાણુ એટલે કે પરમાણ્વીય દળ થાય, એક મોલ અણુ એટલે કે આણ્વીય દળ થાય. તો હવે બંનેને કોમનમાં એમણે શું કીધું કે આણ્વીય અણુઓ હોય કે પરમાણુઓ હોય, જો તે એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ હોય, અણુઓ હોય, પરમાણુઓ હોય, એક મોલ આયનો હોય, કંઈ પણ હોય, પણ એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ હોય તો એને બધાને કોમનમાં શું કહી દીધું? મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ સ્ટુડન્ટ આ જ રીતે કોઈ પણ તત્વના, હવે એક બીજો શબ્દ નવો આવે છે, જુઓ, કોઈ પણ તત્વના પરમાણુના દળ અને અણુના દળ, કોઈ પણ તત્વના પરમાણુના દળ અને અણુના દળ જ્યારે આપણે ગ્રામમાં લખીએ છીએ ત્યારે
તેને ગ્રામ પરમાણ્વીય દળ અથવા અને ગ્રામ આણ્વીય દળ એમ પણ કહેવાય। ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ એમ પણ કહેવાય। પહેલા કોમનમાં કંઈ પણ હોય તો એને મોલર દળ કહી દીધું। હવે શું કીધું કે પરમાણુના દળ અને અણુના દળ જ્યારે આપણે ગ્રામમાં લખીએ તો તેને ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ એમ કહેવામાં આવે છે। તો આ અહીં આપણે પરમાણ્વીય દળ, આણ્વીય દળ, સૂત્ર દળ, મોલર દળ અને મોલ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સમજ્યા। હવે એક ઉદાહરણ લઈએ તો અહીં આપણે ઉદાહરણ તરીકે પાણી લીધું છે। પાણી એટલે કે H2O થાય। તો હવે અહીંયા જુઓ, પાણીમાં 2 હાઇડ્રોજન હોય અને 1 ઓક્સિજન હોય। તો કે H2O જે છે, આ H2O એટલે કે પાણી એના આ 1 મોલ જથ્થો કહેવાય, કારણ કે સહગુણક આગળ કશું છે નહીં। પાણી જે છે H2O એમાં 1 મોલ જથ્થામાં કેટલા હાઇડ્રોજનની સંખ્યા છે? 2 હાઇડ્રોજન છે, બરાબર। તો હાઇડ્રોજનના 2 મોલ છે અને કેટલો ઓક્સિજન છે? તો કે 1 મોલ ઓક્સિજન છે તેમ કહેવાય। બીજી રીતે જો મારે કહેવું હોય તો કે આ 1 મોલ H2O નું ગ્રામમાં વજન જે છે એ તેના આણ્વીય દળ જેટલું થાય। તો H2O જે છે એનું આણ્વીય દળ થાય છે 18 AMU અથવા તો યુનિફાઈડ માસ, બરાબર। તો એનું દળ ગ્રામમાં દળ કેટલું થશે? તો 18 ગ્રામ। હવે હાઇડ્રોજનના 2 મોલ છે અને હાઇડ્રોજન જે છે એના 1 મોલનું વજન, હાઇડ્રોજનના 1 મોલનું વજન કેટલું થાય? તો કે હાઇડ્રોજનના પરમાણ્વીય દળ જેટલું। હાઇડ્રોજનના 1 મોલનું વજન તેના પરમાણ્વીય દળ જેટલું થાય। હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ। એનું જો ગ્રામમાં વજન લખવું હોય તો શું થાય? 1 ગ્રામ। કેટલા મોલ છે અહીંયા? 2 મોલ હાઇડ્રોજન। તો અહીંયા હાઇડ્રોજનનું વજન કેટલા આવશે? 2 ગ્રામ, બરાબર। એ જ રીતે જો ઓક્સિજન આપણે લઈએ તો ઓક્સિજનના 1 મોલ એનું વજન કોના જેટલું થાય? તો કે ઓક્સિજનના પરમાણ્વીય દળ જેટલું। ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16 એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ। તો પરમાણ્વીય દળ જે છે એનું વજન ગ્રામમાં કેટલું થશે? 16 ગ્રામ। તો અહીં ઓક્સિજનના 1 મોલ છે તેનું ગ્રામમાં વજન કેટલું થશે? 16 ગ્રામ છે તેમ કહેવાય। બીજી રીતે જો હજુ મારે કહેવું હોય તો પાણીના 1 મોલ જથ્થામાં અણુઓની સંખ્યા 6.022 into 10⁻23 બરાબર છે। હવે હાઇડ્રોજન છે એમાં પરમાણુની સંખ્યા આપણે શોધવી છે। તો કે હાઇડ્રોજનમાં મોલ કેટલા છે? 2 મોલ। તો હાઇડ્રોજનમાં પરમાણુઓની સંખ્યા થશે 2 ગુણ્યા 6.022 into 10⁻23 તેમજ ઓક્સિજનના મોલ
કેટલા છે તો કે 1 મોલ છે તો તેમાં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા થશે 1 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻20 બરાબર દ્રવ્યનું ગ્રામમાં વજન અથવા તો પદાર્થનું ગ્રામમાં વજન છેદમાં પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ અથવા સૂત્ર દળ. જો દ્રવ્યનું આપણને ગ્રામમાં વજન ખબર હોય અને તે દ્રવ્યનો નાનામાં નાનો કણ પરમાણુ હોય કે અણુ હોય કે આયન હોય તો તે સમયે જે આપણને દ્રવ્યનું વજન ગ્રામમાં ખબર છે તેને આપણે પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ અથવા તો સૂત્ર દળ વડે ભાગી નાખવામાં આવે તો આપણને તે દ્રવ્યના મોલ કેટલા છે તેવું ખબર પડે. આ જ વસ્તુને જો મારે બીજી રીતે કહેવું હોય તો હું શું કહીશ તો કે તમને જે દ્રવ્ય આપેલો હોય તે દ્રવ્યનો મોલ ગુણ્યા બીજી રીતે શું કહેવાય તો જે દ્રવ્ય આપેલા હોય તે દ્રવ્યના જો તમે મોલ જાણતા હોય તો તે મોલ ગુણ્યા જો તે દ્રવ્ય પરમાણુ હોય તો મોલ ગુણ્યા પરમાણ્વીય દળ કરવાનું, જો તે દ્રવ્ય અણુઓ હોય તો મોલ ગુણ્યા આણ્વીય દળ કરવાનું, જો તે આયન હોય તો મોલ ગુણ્યા શું કરવાનું સૂત્ર દળ. તો તમને દ્રવ્યનું ગ્રામમાં વજન મળે કે તે દ્રવ્યનું વજન ગ્રામમાં કેટલું છે એવું તમને ખબર પડે. બરાબર છે. એક બીજું આપણે આ થયું જ્યારે તમને વજન ગ્રામમાં ખબર હોય ત્યારે મોલ કેવી રીતે શોધાય તેની માટેનું સૂત્ર. હવે જુઓ બીજું સૂત્ર લઈએ તો બીજું સૂત્ર આપણે જે છે એ કણની સંખ્યા ઉપરથી લેવાનું. તો મોલનું બીજું સૂત્ર લખીએ તો મોલ બરાબર દ્રવ્યના કણની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક કેટલો છે 6.022 ઇન્ટુ 10⁻23 થાય. હવે જુઓ એટલે આપણે આને બીજી રીતે કહેવું હોય તો આપણે એવું પણ કહી શકીએ કે મોલ જે છે એ મોલને તમે એવોગેડ્રો અંક સાથે ગુણો તો જે પદાર્થ તમારી પાસે હોય અથવા તો જે દ્રવ્ય આપેલો હોય તે દ્રવ્યના કણની સંખ્યા મેળવી શકીએ છીએ. અને જો મોલ શોધવું હોય અને તમને દ્રવ્યના કણ ખબર હોય તો દ્રવ્યના કણની સંખ્યાને આપણે એવોગેડ્રો અંક વડે ભાગી નાખીએ તો તે દ્રવ્યમાં કેટલા મોલ છે તે આપણે જાણી શકીએ છીએ. તો સ્ટુડન્ટ આ થયા આપણા મોલના સૂત્રો. હવે આપણે દાખલા માટે થોડા ઉપયોગી એવા સંબંધો એક સાથે જોઈ લઈએ. તો અહીંયા જુઓ કેવી રીતે તો કે જો કોઈ દ્રવ્યનો 1 મોલ લઈએ તો તે દ્રવ્યનું આપણે દળ ગ્રામમાં તેના મોલર દળ જેટલું થાય. પછી દ્રવ્યનો જથ્થો 1 મોલ લીધો હોય તો મોલર દળ પરમાણ્વીય દળ હોઈ શકે અને મોલર દળ તરીકે આણ્વીય દળ હોઈ શકે. જો આ જ બાબત મારે રિવર્સમાં કહેવી હોય તો જો કોઈ દ્રવ્યના મોલર દળ જેટલો જથ્થો લઈએ તો તે દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહેવાય. બરાબર. હવે અહીંયા જો બીજો સંબંધ તો કે જો કોઈ પણ દ્રવ્યના જથ્થામાં બરાબર મોલ અને તો બીજો સંબંધ છે મોલ અને પરમાણુઓની સંખ્યાનો
તો કે કોઈ પણ દ્રવ્યના જથ્થામાં તેના ઘટક કણની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 હોય છે. એટલે કે જો કોઈ દ્રવ્યના ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય તો અને તેનો 1 મોલ જથ્થો લીધો હોય તો તેમાં પરમાણુઓની સંખ્યા અથવા અણુઓની સંખ્યા અથવા તો આયનોની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 હોય. આ જ વસ્તુ રિવર્સમાં કેવી હોય તો કે જો કોઈ પણ દ્રવ્યના કણની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 લેવામાં આવે તો તે દ્રવ્યનો જથ્થો 1 મોલ થાય તેમ કહેવાય. હવે જુઓ, જો કોઈ દ્રવ્યના મોલર દળ બરાબર છે અને કણ વચ્ચેનો સંબંધ, મોલર દળ અને કણ વચ્ચેનો સંબંધ, જો કોઈ દ્રવ્યના મોલર દળ જેટલું ગ્રામમાં વજન લઈએ અને તેમાં રહેલા કણોની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 થશે. રિવર્સમાં લઈએ તો જુઓ કે જો કોઈ દ્રવ્યના 6.022 ઇન્ટુ 10⁻23 કણ લેવામાં આવેલા હોય તો આ કણોનું દળ તેના મોલર દળ બરાબર થશે. તેમજ સ્ટુડન્ટ આપણે વાયુરૂપ પદાર્થો માટે જોઈએ તો જ્યારે કોઈ પણ વાયુરૂપ પદાર્થનું કદ આપણે એનટીપી અથવા એસટીપી એમ બે રીતે વિચારી શકાય. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ, એનટીપી એટલે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર. તો પ્રમાણિત તાપમાન 0°C અને 273.15 કેલ્વિન અને નોર્મલ તાપમાન છે 0°C 273.15 કેલ્વિન અને નોર્મલ પ્રેશર છે 1 વાતાવરણ જેને એટમોસ્ફિયર એવું બી કહેવામાં આવે છે અને સ્ટાન્ડર્ડ પ્રેશર પ્રમાણિત દબાણ છે 1 બાર. તો 1 બાર એટલે 1 બાર બરાબર છે. તો 1 એટમોસ્ફિયર બરાબર 1.013 બાર થાય છે. હવે સ્ટુડન્ટ અહીંયા જુઓ કે જ્યારે આપણે એસટીપીએ કદ શોધીએ તો જવાબ આવશે 22.7 લીટર અને જ્યારે તમે એનટીપીએ કદ શોધશો તો આન્સર આવશે 22.4 લીટર. તો હવે અહીંયા જુઓ એસટીપીએ 1 મોલ જથ્થા માટે આપણે મોલ અને કદ વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની વાત કરવાની છે. તો કે એસટીપીએ 1 મોલ દ્રવ્યનો જથ્થા માટે કદ વિચારીએ તો 22.7 લીટર બરાબર છે અને નોર્મલ ટેમ્પરેચર પ્રેશરે 1 મોલ જથ્થા માટે કદ વિચારીએ તો 22.4 લીટર થશે. રિવર્સમાં જોઈએ તો કે જો કોઈ દ્રવ્ય માટે એસટીપીએ 22.7 લીટર કદ લેવામાં આવે તો તે વાયુરૂપ દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહેવાય. બરાબર. હવે આપણે એસટીપી અને એનટીપીએ જે કદ છે તે એમની વચ્ચે અને અણુ પરમાણુઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જોઈએ. તો કે જો દ્રવ્ય વાયુરૂપ હોય તો તેનું એસટીપીએ કદ 22.7 લીટર છે બરાબર. તો આ 22.7 લીટર કદમાં તેના કણની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 થાય અને રિવર્સમાં લઈએ તો જો કોઈ વાયુરૂપ દ્રવ્યના કણ 6.022 ઇન્ટુ 10⁻23 લેવામાં આવે તો એસટીપીએ કદ 22.7 લીટર થશે. બરાબર. આ જ રીતે આપણે સંબંધ જોઈએ મોલર દળ અને કદ વચ્ચેનો. તો કે જો કોઈ વાયુરૂપ પદાર્થના મોલર દળ જેટલું ગ્રામમાં કદ લેવામાં આવે તો તેનું એસટીપીએ કદ 22.7 લીટર અને એનટીપીએ કદ 22.4 લીટર થશે. રિવર્સમાં જોઈએ તો કે એસટીપીએ 22.7 લીટર કદ લીધું હોય અથવા તો એનટીપીએ 22.4 લીટર કદ લીધું હોય તો વાયુરૂપ દ્રવ્યનું મોલર દળ દ્રવ્યના મોલર દળ જેટલું થાય. હવે અહીંયા જુઓ
અને આ જે વાયુરૂપ દ્રવ્યના મોલર દળ જેટલું થાય તો મોલર દળ તરીકે આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ પણ હોઈ શકે છે. બરાબર, તો આ સંબંધ છે મોલથી અણુ પરમાણુ અને આયનની સંખ્યા સાથેનો, મોલનો મોલર દળ સાથેનો, મોલથી વાયુરૂપ કદ સાથેનો, બરાબર છે, મોલર દળનો કદ સાથેનો, મોલર દળનો અણુ પરમાણુ કે આયન સાથેનો, મોલર દળનો મોલ સાથેનો. એ જ રીતે જે વાયુરૂપ કદ છે એસટીપી અને એનટીપી એનો અણુ પરમાણુ આયનની સંખ્યા સાથેનો સંબંધ, મોલ સાથેનો સંબંધ અને મોલર દળ સાથેનો સંબંધ, તેમજ અણુ પરમાણુ અને આયનની સંખ્યાનો મોલ સાથેનો, મોલર દળ સાથેનો અને વાયુરૂપ કદ એટલે કે એસટીપી અને એનટીપી સાથેનો સંબંધ. આ સંબંધો દ્વારા આપણે ઇઝીલી દાખલા ગણી શકીએ છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બંધારણીય ટકાવારી, જેને સંગઠનીય ટકાવારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ સંયોજનોનું બંધારણીય સૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર આપેલું હોય અને આ બંધારણીય સૂત્રમાં ભાગ લેતા જે તત્વો હોય છે તે દરેક તત્વની ટકાવારી શોધવાની કહે છે. તેમજ આપણે જાણીએ છીએ કે આપણે ટકા કેટલાએ શોધીએ છીએ? 100એ. તો આ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ તો કે સંયોજનમાં રહેલ દરેક તત્વના ટકાવાર પ્રમાણને બંધારણીય ટકાવારી કહે છે. સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણનો સરવાળો સો થાય. બરાબર છે. તો આના ઉપરથી આપણે બંધારણીય ટકાવારી શોધવાનું સૂત્ર જોઈએ. તો તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. આ સૂત્ર છે બંધારણીય ટકાવારી શોધવાનું. તો હવે આપણે આ વસ્તુ જે છે બંધારણીય ટકાવારી એને ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકીશું. બરાબર છે. ફરીથી એક વખત કહી દઉં, સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને બંધારણીય ટકાવારી કહે છે. સંયોજન ધારો કે લઈએ પાણી, બરાબર, એમાં રહેલા બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું, તેને કહેવાય બંધારણીય ટકાવારી. પછી શું કહે છે?
સંયોજનમાં રહેલા દરેક તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થાય છે. તો ધારો કે હાઇડ્રોજનનો ટકાવાર પ્રમાણ હું શોધું તો મને ધારો કે પાણીમાં હાઇડ્રોજનનો ટકાવાર પ્રમાણ મળે 11.11% અને ઓક્સિજનનો મળે 88.79%. તો 11.11 પ્લસ 88.79 કુલ કેટલા ટકા સરવાળો થયો? 100%. બરાબર છે. તો આ છે કે આપણે આ ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધી શકીએ તેની માટેનું સૂત્ર. તો સંયોજનમાં તે તત્વનું દળ અને તેના છેદમાં મોલર દળ ગુણ્યા 100. તો ઉદાહરણથી સમજીએ તો જલ્દી સમજણ પડશે. ઉદાહરણ તરીકે આપણે પાણીમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધીએ. પાણી બરાબર છે. પાણીનું આણ્વીય સૂત્ર શું થાય? H2O. બરાબર. હવે જો અહીંયા હું તમને આ એક ઉદાહરણ ડિટેલમાં શીખવાડું છું. તો પાણીનું આણ્વીય સૂત્ર અથવા તો અણુ સૂત્ર એવું બી કહેવાય. શું થાય? H2O. હવે પાણીનું આપણે શું શોધવાનું કીધું છે? સૂત્ર પ્રમાણે મોલર દળ. મોલર દળ શોધવાનું કીધું છે. તો સ્ટુડન્ટ આપણે આગળ જોયું હતું કે પરમાણ્વીય દળ કે આણ્વીય દળને મોલર દળ પણ કહી શકાય છે. બરાબર. પાણીનો શું છે? અણુ. એટલે પાણીનું આપણને શું મળશે? આણ્વીય દળ. આણ્વીય દળ કેવી રીતે શોધાય એ મેં તમને આગળ શીખવાડ્યું હતું. તો કે પાણીનું આણ્વીય દળ એને જ આપણે શું કહીશું? મોલર દળ. આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો કે પરમાણ્વીય દળનો સરવાળો કરીએ તો આણ્વીય દળ મળે. H2O માં કેટલા હાઇડ્રોજન છે? 2. તો 2 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ઓક્સિજનનું કેટલું છે? 16. તો પાણીનું આણ્વીય દળ અથવા તો મોલર દળ આપણે બોલીએ કેટલું આવશે? 18 ગ્રામ પર મોલ કહી શકીએ. બરાબર છે. તો હવે સૂત્રમાં આપણને જે બાબત જોઈ દીધી કે સંયોજનમાં રહેલા તત્વોનું દળ આપણને મળી ગયું છે અને તેનું મોલર દળ એ આપણે શોધી લીધું. બરાબર. તો હવે જો મારે ધારો કે H2O સંયોજન છે આપણું. બરાબર. તેમાં મારે હાઇડ્રોજનનું ટકાવાર દળ શોધવું છે. કોનું? હાઇડ્રોજનનું. તો આપણે લખીશું હાઇડ્રોજનનું ટકાવાર દળ. અથવા તો બીજું કંઈ લખવું હોય બીજી રીતે તો આ રીતે બી લખી શકાય. હાઇડ્રોજનનું દળ ટકામાં. બરાબર. હવે આપણે જે પેલું કોમન સૂત્ર હતું કે સંયોજનોમાં રહેલું તત્વનું દળ. હવે આપણે અહીંયા સંયોજન શું છે? H2O. તો બીજી રીતે સૂત્ર મારે આ રીતે લખવું તો લખાય કે H2O સંયોજન છે તો H2O માં સંયોજનમાં રહેલું તત્વનું દળ. તો આપણે આવી રીતે લખાય H2O માં રહેલું હાઇડ્રોજનનું દળ. પછી નીચે લખેલું હતું કે સંયોજનનું મોલર દળ. સંયોજન આપણું શું છે? H2O. એનું મોલર દળ તો આપણે લખીશું H2O નું મોલર દળ ગુણ્યા 100. હવે જો H2O માં હાઇડ્રોજનનું દળ, પરમાણ્વીય દળ શબ્દ નથી વાપર્યો. કેમ? કારણ કે જેટલા હાઇડ્રોજન હોય એમનું દળ લખવાનું છે. તો હવે અહીંયા જુઓ H2O માં હાઇડ્રોજન કેટલા છે? 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છેદમાં H2O નું મોલર દળ આપણે મેળવી લીધું 18. બરાબર. હવે અહીંયા જો બીજી એક વસ્તુ કે અહીંયા તમારે હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે જે 1, 16 એવા પરમાણ્વીય દળ લેતા હતા અહીંયા આપણે એકદમ એક્ઝેક્ટ લેવાના છે. બરાબર છે. તો હાઇડ્રોજનનું એક્ઝેક્ટ દળ આપણું આવે છે
1.008. તો અહીંયા આન્સર તમારો આવશે 18.02, કારણ કે એક્ઝેક્ટ 100% લાવવાના છે. મેં તમને પહેલા એટલા માટે જ ના કીધું કે હવે તમને ખબર પડે. આપણે 18 ગ્રામ જ લઈએ છીએ પાણીનું આણ્વીય દળ, પણ અહીંયા આપણે 100% લાવવાના છે એટલે લેવાનું 18.02. તો અહીંયા હાઇડ્રોજનનું દળ લખવાનું પરમાણુય દળ સાથે જે સંખ્યા હાઇડ્રોજનની આપી હોય એને શું કરી નાખવાનું, ગુણવાનું. બરાબર. તો 18.02 મોલર દળ ગુણ્યા 100. હવે જો તો આવશે 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 બરાબર, છેદમાં 18.02 ગુણ્યા 100. તો આન્સર આવશે 200 ભાગ્યા 18.02 બરાબર 11.18%. તો આ આપણને મળ્યું H2O સંયોજનમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. એ જ રીતે સેમ કોનું શોધવાનું, તો કે ઓક્સિજનનું. તો અહીંયા જુઓ, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ટકાવાર દળ બરાબર શું લખીશું સૂત્ર, H2O માં ઓક્સિજનનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ એટલે H2O નું મોલર દળ ગુણ્યા 100. ચલો ઓક્સિજન કેટલા છે, 1 જ, એટલે 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. મોલર દળ આપણે શોધી લીધું તો મળ્યું તો આન્સર 18.02 ગુણ્યા 100 બરાબર 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ 16 છેદમાં 18.02. તો જવાબ આવશે 88.79 એટલે કે 79%. હવે આપણને હાઇડ્રોજનનું કેટલું મળ્યું હતું, તો હાઇડ્રોજનનું તમને મળ્યું હતું 11.18% અને ઓક્સિજનનું કેટલું મળ્યું 88.79. તો ટોટલ થઈ ગયા 100%. બરાબર છે. તો આને કહેવાય બંધારણીય ટકાવારી, એટલે કે સંયોજનમાં જે તત્વો રહેલા હોય તે તત્વોનું ટકાવાર દળ. તો હવે અહીંયા જો ઇથેનોલમાં કયા કયા તત્વો રહેલા છે, ઇથેનોલ સંયોજન, તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો. બરાબર છે. હવે જો આ તત્વો અહીંયા તમને પરમાણુય દળ આપેલા નથી, શું આપેલું છે, મોલર દળ આપેલું છે. એટલે આપણે મોલર દળ શોધવાનું નથી, ડાયરેક્ટ શું શોધવાના, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા. તો કાર્બનનું ટકાવાર દળ જોઈએ, પછી ડાયરેક્ટ દરેક વખતે સૂત્ર લખો નહીં તો ચાલશે, હમણાં 2-3 ઉદાહરણમાં લખવાનું છે. તો કાર્બનનું ટકાવાર દળ, તો સંયોજનમાં રહેલા તત્વનું દળ, સંયોજન ઇથેનોલ માં કોનું શોધીએ છે આપણે ટકાવાર દળ, કાર્બનનું દળ. ઇથેનોલમાં કાર્બનનું દળ છેદમાં કોનું મોલર દળ, ઇથેનોલનું મોલર દળ ગુણ્યા 100. ચલો કાર્બન કેટલા છે, C2H5OH. ઇથેનોલમાં કાર્બન કેટલા છે, 2 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ છેદમાં મોલર દળ આપેલું છે 46.08. તો આન્સર આવશે 2 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ એક્ઝેક્ટ લેવાનું 12.01 ગુણ્યા 46.068. તો તમારો આન્સર આવશે 52.14%. બરાબર છે. તો તમને આ મળ્યું કાર્બનનું ટકાવાર દળ. હવે જુઓ હાઇડ્રોજનનું ટકાવાર દળ.
આ જ રીતે હાઇડ્રોજનનું ટકાવાર દળ શોધવાનું. તો જુઓ C2H5OH માં હાઇડ્રોજનનું દળ છેદમાં ઇથેનોલનું મોલર દળ હાઇડ્રોજનનું દળ શું છે? કેટલા હાઇડ્રોજન? 6 હાઇડ્રોજન. તો 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છેદમાં મોલર દળ આપેલું જ છે 46.068. 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 બરાબર છે. અહીંયા લઈશું તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળથી આપણે પાછું શું લેવાનું? એક્ઝેક્ટ 1.008 છેદમાં 46.068. તો તમને આન્સર મળશે હાઇડ્રોજનનો ટકાવાર દળ મળશે 13.13%. બરાબર. આ જ સેમ રીતે હવે કોનું ટકાવાર દળ શોધવાનું? ઓક્સિજનનું ટકાવાર દળ. બરાબર છે. તો એમાં બી સેમ C2H5OH માં ઓક્સિજનનું દળ છેદમાં ઇથેનોલનું મોલર દળ બરાબર 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ મોલર દળ આપેલું છે. ઓક્સિજન કેટલા છે આમાં? એક જ, એટલે 1 આવશે. 46.068. તો 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર એટલે કે પરમાણ્વીય દળ કેટલું? 16 છેદમાં 46.068. તો આન્સર આવશે તમારો 34.73%. હવે તમે અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેય તત્વોનું જે ટકાવાર પ્રમાણ શોધ્યું બરાબર 52.14%, 13.13% અને 34.73% એનો સરવાળો કરશો તો તમને 100% પ્રાપ્ત થઈ જશે. બરાબર છે. તો આ થયું ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ. એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 1 નીચેના મોલર દળ ગણો. હવે તમને H2O, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આપેલા છે. એના મોલર દળ ગણવાના છે. મોલર દળ આપણે શાના ઉપરથી ગણી શકીએ? તો કે પરમાણ્વીય દળનો સરવાળો કરીએ. બરાબર છે. એના પરથી આપણને મોલર દળ મળી જાય. આણ્વીય દળ એટલે જ મોલર દળ, એવું બી આગળ તમને કહી દીધું છે. H2O નું મોલર દળ બરાબર. તો 2 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, કારણ કે 2 હાઇડ્રોજન છે પ્લસ 1, જેવું આપણે આણ્વીય દળ માટે ગણીએ છીએ એવું સેમ મોલર દળ માટે ગણવાનું છે. પ્લસ 1 ઓક્સિજનનું પરમાણ્વીય દળ, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.0079 યુનિફાઈડ માસ આપેલા છે. પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ થશે 16 યુનિફાઈડ માસ. બંનેનો સરવાળો કરશો તો શું આવશે? 18.0158 યુનિફાઈડ માસ. આ છે H2O નું મોલર દળ. તો H2O નું મોલર દળ કોના જેટલું આવ્યું? તો કે પાણીના આણ્વીય દળ જેટલું જ આવ્યું. બરાબર છે. એટલે સેમ મેથડ એ જ રીતે ગણીએ. CO2 નું મોલર દળ બરાબર 1 કાર્બન છે, કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ 2 ઓક્સિજન એટલે 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. કાર્બનનું પરમાણ્વીય દળ 12.01 યુનિફાઈડ માસ ગુણ્યા 1 12 એકા 12. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16.00 યુ 16 દુ 32. બરાબર છે. તો 32 ને 12 થશે 44.01 યુનિફાઈડ માસ. આ થયું કાર્બન ડાયોક્સાઇડનું મોલર દળ. પછી ત્રીજું છે CH4 મિથેનનું મોલર દળ શોધવાનું છે. મિથેનમાં કેટલા કાર્બન છે? 1. તો 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા કેટલા હાઇડ્રોજન છે? 4. તો 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. કાર્બનનું પરમાણ્વીય દળ છે 12.01 યુનિફાઈડ માસ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1.0079 યુનિફાઈડ માસ. તો 4 હાઇડ્રોજન છે એટલે 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ
તો મળશે 12 + 4 એટલે 16.0416 યુનિફાઈડ માસ. તો આ થયું મિથેનનું મોલર દળ. તો આ જે દાખલો છે તમારે બધાએ તમારી નોટબુકમાં લખવાનો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 1. તેમજ સ્વાધ્યાયનો દાખલા નંબર 2 જે છે કે સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળથી ટકા ગણો. તો એ દાખલો બધાએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2 બધાએ હોમવર્કમાં કરવાનો છે અને એનો આન્સર હું પીડીએફમાં મૂકીશ.